નમસ્કાર. આજે સીધું ને સટ્ટા એપિસોડમાં આપણે મહાગઠબંધને બિહારમાં મુખ્યમંત્રી પદનો ચહેરો તેજસ્વી યાદવને જાહેર કરી દીધો છે. એ સૌથી મોટા સમાચારની આપણે ચર્ચા કરવાના છે. એનડીએના નેતાઓ કહી રહ્યા હતા કે મહાગઠબંધનમાં તો ખટરાક છે. હવે એનડીએમાં કેટલો ખટરાક છે એ આપણે બધા જાણીએ છીએ. નીતિશ કુમારને મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરે છે કે કેમ, એનો પડકાર હવે એની સામે છે. આજે પ્રેસ કોન્ફરન્સ ભરીને બિહારના કોંગ્રેસના વરિષ્ઠ પ્રભારી અશોક ગેહલોતે જાહેરાત કરી કે મહાગઠબંધનના સીએમ નો ફેસ એ તેજસ્વી યાદવ હશે. અને એમણે એમ પણ કહ્યું कि बीजेपी धनबल का उपयोग कर चुनाव जीत रही है. हमने सीएम फेस की घोषणा कर दी. अब एनडीए बताए कि उनका मुख्यमंत्री कौन होगा. अशोक गहलोते मात्र मुख्यमंत्री पदનો ચહેરો જ નહીં, નાયબ મુખ્યમંત્રી પદનો ચહેરો પણ જાહેર કર્યો. અને એ મુકેશ સાહની નું નામ એમણે જાહેર કર્યું, જે વીઆઈપી ના પ્રમુખ છે. અને બીજા નાયબ મુખ્યમંત્રી એ બીજા સમાજમાંથી બનાવવામાં આવશે. એ વાત એમણે છે ને બહુ સ્પષ્ટપણે કહી દીધી. એનો અર્થ એ થયો કે કોંગ્રેસ ના નાયબ મુખ્યમંત્રી બની શકે. સત્તામાં જો મહાગઠબંધન આવે તો કોંગ્રેસના નેતા, કોઈ નેતા, એ બિહારના નેતા, ઓફકોર્સ બહારના નહીં, એ નાયબ મુખ્યમંત્રી બને. આ પ્રેસ કોન્ફરન્સમાં તેજસ્વી યાદવ, અશોક ગેહલોત, દીપાંકર ભટ્ટાચાર્ય, કોંગ્રેસના પ્રભારી કૃષ્ણા અલ્લાવરુ સહિતના નેતાઓ ઉપસ્થિત હતા. આમાં એક મોટો ધડાકો તેજસ્વી યાદવે કર્યો છે. અને તેજસ્વી યાદવ એ બરાબર અભ્યાસ પૂર્ણ રીતે, ભલે 9મી પાસ હોય કે 8મી પાસ હોય, ડીપીએસ માંથી, દિલ્હીથી ક્રિકેટર રહ્યા. પણ આપણે ત્યાં પણ સફળ મુખ્યમંત્રીઓમાં, મહારાષ્ટ્રમાં સફળ મુખ્યમંત્રીઓમાં, તમિલનાડુમાં સફળ મુખ્યમંત્રીઓમાં સ્કૂલ ડ્રોપ આઉટ રહ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે તેજસ્વી યાદવ એ 8મી કે 9મી પાસ છે એની વાત કરે ત્યારે એમના તરફ આઈનો જરા ઘુમાવે એ જરૂરી છે. ગુજરાતના નવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ કેટલામી પાસ છે એ જગ જાહેર છે. મુખ્યમંત્રી 12મું પાસ છે, ડિપ્લોમા હોલ્ડર છે. અને મોટા ભાગના નેતાઓ, મિનિસ્ટરો એ ડિપ્લોમા હોલ્ડર છે. કેટલાક ડિગ્રીધારીઓ છે, એમને તો બહુ મહત્વ મળતું નથી, છે મિનિસ્ટ્રીમાં એવા. પરંતુ જ્યારે એક આંગળી તમે તેજસ્વી તરફ કરો છો ત્યારે બાકીની બધી આંગળીઓ તમારા તરફ થઈ રહી છે. તમારી ડિગ્રીઓ એ શંકાના ઘેરામાં છે. એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ભૂલવું ન જોઈએ. પણ મેં કહ્યું એમ કે તેજસ્વી યાદવે એક ધડાકો કર્યો છે. તેજસ્વી યાદવ અભ્યાસી છે, કડકડાટ અંગ્રેજી બોલે છે, અભ્યાસ કરીને વાત કરે છે. એણે કહ્યું કે છેલ્લા 20 વર્ષમાં બિહારમાં 70,000 હત્યાઓ થઈ છે. અને છેલ્લા 20 વર્ષમાં બિહારમાં નીતિશ કુમાર મુખ્યમંત્રી રહ્યા અને ભારતીય જનતા પાર્ટી એમની સાથી પાર્ટી રહી. એટલે આ મહત્વનો આંકડો છે કે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ કેવી છે. જંગલ રાજની વાત યાદ કરાવનાર અમિત શાહ કે નરેન્દ્ર મોદી એ આ આંકડાને કોન્ટ્રાડિક્ટ કરી શકવાની સ્થિતિમાં છે ખરા. એટલે તેજસ્વી યાદવ કહે છે કે
20 साल में 70,000 से ज्यादा हत्याएं हुई हैं। यहां का डिपार्टमेंट मंत्री नहीं, अफसर चला रहे हैं। ગુજરાતમાં સ્થિતિ તો એવી જ છે। રાજસ્થાનમાં ક્યાં જુદી છે, મધ્યપ્રદેશમાં ક્યાં જુદી છે, ઉડીસામાં ક્યાં જુદી છે। બીજું, तेजस्वीए आज प्रेस कॉन्फ्रेंस में कहूं कि बीजेपी वाले नीतीश जी को सीएम नहीं बनाएंगे। आ बात बहुत स्पष्ट है। हवे पड़कार बॉल इज इन बीजेपी कोर्ट। हम मुख्यमंत्री और सरकार बनाने के लिए नहीं, बिहार को बनाने के लिए आए हैं। अभी गहलोत जी ने सही कहा है कि हमने तो सीएम पेस बता दिया, आप कब बताएंगे। बीजेपी वाले नीतीश जी को सीएम नहीं बनाएंगे। अमित शाह हमेशा बोलते रहे हैं कि विधायक दल की बैठक में फैसला लिया जाएगा। विधायक दल की बैठक में नरेंद्र मोदी माटे भारतीय जनता पार्टी ना चूंटायेला सांसदोनी बैठक मળી थी खरी कि सीधा ज त्रीजी वखत वडाप्रधान बनी गया था। एनडीए ની बैठक बोलावीने केम बन्या था ए तमे नथी जाणता। मुकेश सहनी ने कहूं कि हमने बीजेपी को हटाने का संकल्प लिया है। मुकेश सहनी ये कहे छे कि 3 वर्षथी आ घड़ीनो इंतजार करी रह्यो तो हाथ में गंगाजल लेकर हमने संकल्प लिया कि बीजेपी को हटाना है। अब मजबूती के साथ महागठबंधन के साथ सरकार बनाएंगे। અને કોંગ્રેસના બિહારના અધ્યક્ષ રાજેશ રામ એમણે પણ छठ पूजा की शुभकामनाएं। आज की इंडिया गठबंधन की बैठक कई महीनों की मेहनत का नतीजा है। जनहित को के मुद्दों को लेकर गठबंधन ने एकजुटता का फाउंडेशन रखा है। तेज रफ्तार से हम आने वाले समय में इंडिया गठबंधन की सरकार बनाएंगे। अत्यारे एमनो घोड़ो आगळ छे अने भारतीय जनता पार्टी ए शुं करवानुं छे ए हवे जाहेर करवानुं छे। भारतीय जनता पार्टी नी चूंटणी सभाओ ए आवतीकालथी एटले के 24મી थी कर्पूरी ठाकुरना क्षेत्रथी शरू थाय छे। पण ए नीतीश कुमार ने मुख्यमंत्री पदनो चेहरो जाहेर करशे। अत्यार सुधी तो नथी कर्यो अने करवानी इच्छा पण नथी। करे तो पण एनुं अनुपालन करवानी पण इच्छा नथी। ए वात पण छे ने हवे बहु स्पष्ट थई गई छे। अने सोमवारथी मने लागे छे के एटले के छठ ए बिहारनो एक बहुत मोटो तहेवार छे। अने ए छठ पछी त्यां महागठबंधन एनी चूंटणी सभाओ गाजती थई जशे। आवतीकालथी भारतीय जनता पार्टीनी चूंटणी सभाओ गाजती थशे। नीतीश कुमार वंकायेला छे छतां ए चूंटणी सुधी तो साथे रहेशे। एमना विषे तो बहु स्पष्टपणे एम कहेवाय छे के 6 नवेम्बर अने 11મી नवेम्बर सुधी 11મી नवेम्बरे मतदान पती जाए त्यां सुधी नीतीश कुमार ए जाजू बोलशे नहीं, पण 11 नवेम्बरनी सांजे ए कदाच पलटी मारे तो बहु आश्चर्य नहीं थाय। अने नीतीश कुमार ए नरेंद्र मोदी अने एमना कयागरा अमित शाह एमने पण आटीमां ले एवा असली चाणक्य छे। अने एक पत्रकार मित्रए तो बहु स्पष्टपणे कह्युं हतुं के 100 अमित शाहोने भांगीने बनाववामां आवे तो एक नीतीश कुमार बने। अने एटला माटे ज नीतीश कुमार 20 वर्षथी मुख्यमंत्री पद धरावी रह्या छे। हवे आवता दिवसोमां शुं थाय छे, मतदारो कोने પડખે રહે છે એના તરફ આપણી પહેલી નજર રહેવાની છે। અને તમારી સાથે અમે એ બાબત શેર પણ કરતા રહીશું। અત્યારે તો જે ગોદી મીડિયા કહી શકાય એ ગોદી મીડિયા અથવા તો ચરણ ચુંબક મીડિયા એ
મહાગઠબંધનમાં ઝઘડા બહુ છે, તો ભાઈ એનડીએમાં જે ઝઘડા છે એની વાત કરો ને, એમને સવાલો કરો ને. એમને કેમ સવાલો નથી કરતા? કારણ કે મોદી શાહને સવાલો કરવાની હિંમત નથી એમનામાં. અને મોદી શાહે ઉભા કરેલા પ્રશાંત કિશોર એ તો પાણીમાં બેસી ગયા અને ઉપરથી પાછા અમિત શાહની ગેમ પણ ખુલ્લી કરતા ગયા. તમે એમની જાહેરાતો વિશે વાત સાંભળી જ છે, આપણે પણ એની ચર્ચા કરી હતી, એટલે હું એનો પુનરોચ્ચાર કરવા માંગતો નથી. ચૂંટણી પંચ એ ભારતીય જનતા પાર્ટીના સુપ્રીમ લીડર નરેન્દ્ર મોદી અને એમના કયા ગરા અમિત શાહ એમનું કયા ગરું છે એ વાતમાં હવે મિનમેક નથી, પરંતુ બિહારની પ્રજા એ સમજુ પ્રજા છે. રાજકીય દ્રષ્ટિએ એ નિર્ણયો લઈ શકે છે અને એ કેવા નિર્ણય લેશે એનું પરિણામ 14મી નવેમ્બરે આપણને જોવા મળશે. જે જીતે એ સરકાર બનાવે અને જીત્યા પછી પણ કેવા પલટા આવે છે, કારણ કે નીતિશ કુમાર તો પલટુરામ તરીકેનું વિશેષણ પામી ચૂક્યા છે. એટલે આવતા દિવસોમાં કોંગ્રેસ અને નીતિશ કુમારની સરકાર બને છે કે પછી આરજેડી અને નીતિશ કુમારની સરકાર બને છે કે પછી કોંગ્રેસ, નીતિશ કુમાર અને આરજેડીની સરકાર બને છે, એ તરફ આપણી નજર રહેશે અને તમારી સાથે અમે એની ચર્ચા પણ કરતા રહીશું. આજે આટલી વાર, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.